शब्दार्थ अनुवाद एवं भावार्थ डिवाइन ग्रेस श्री भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद जी के द्वारा। शिल प्रभुपाद की परम सर्वोच्च शुश्रूषणम सेवा भक्ति मह्यम मारा प्रत्ये स्यात् थवुं जोईए। प्रजा भौतिक जगत में जन्मेला जीवो रक्षया बगड़वामांथी तेमने बचावीने नृप हे राजा भगवान भगवान ते तमारी उपर प्रजा भरतुहु जीवोना रक्षक पर ऋषिकेश इंद्रियोना स्वामी भगवान अनुतुष्यति संतुष्ट थसे। अनुवाद हे राजा जो तमे जगत में जीवात्माओं योग्य रक्षण करशो तो ते मारी उत्तम सेवा गणाशे। ज्यारे परमेश्वर तेमने बद्ध जीवोना उत्तम रक्षक तरीके जोशे त्यारे खरेखर ते इंद्रियोना स्वामी तमारी उपर बहु प्रसन्न थशे। भावार्थ शासननी समग्र व्यवस्था भगवान पासे पाछा जवा माटे गोठवेली छे। ब्रह्मा भगवानना प्रतिनिधि छे अने मनु ब्रह्माना प्रतिनिधि छे। ते प्रमाणे विश्वना जुदा जुदा ग्रहोना राजाओ मनुना प्रतिनिधिओ छे। बधी मानव जाति माटे मनु संहिता कायदानुं पुस्तक छे जे बधी प्रवृत्तिओने भगवाननी दिव्य सेवा तरफ दोरे छे। तेथी दरेक राजाए जाणी लेवुं जोईए के राज्य शासन में नागरिकों पासेथी कर उघरावो ज एकमात्र तेनी कामगीरी नथी, परंतु तेणे अंगत रीते जाणवुं जोईए के तेने आधीन रहता नागरिकों विष्णुनी आराधना करवानी तालीम मेळवे छे के केम। दरेक मनुष्यने विष्णु पूजानी केळवणी मळवी जोईए अने इंद्रियोना स्वामी ऋषिकेशनी भक्तिमां तेणे पोरवाई जवुं जोईए। बद्ध जीवो पोतानी भौतिक इंद्रियोने संतोषवा माटे नहीं पण इंद्रियोना स्वामी भगवान ऋषिकेशनी इंद्रियोने संतोषवा माटे उत्पन्न थया छे। संपूर्ण संचालन व्यवस्थानो आ हेतु छे। ब्रह्माए અહીં દર્શાવ્યા પ્રમાણે જે આ રહસ્યને જાણે છે તે જ ખરો છે। જે આ જાણતો નથી તે નાટકીય શાસક છે। નાગરિકોને ભગવદ્ ભક્તિમાં કેળવવાથી રાજ્યનો અધ્યક્ષ તેની જવાબદારીમાંથી મુક્ત બને છે, નહીતર તો તેને સોંપવામાં આવેલા ભારે કર્તવ્યમાં નિષ્ફળ જશે અને તેથી સર્વોપરી સત્તા દ્વારા સજાને પાત્ર થશે। વહીવટી કર્તવ્ય પૂર્ણ કરવામાં અન્ય કોઈ વિકલ્પ નથી। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो आ श्लोक में આપણે જોઈએ છે બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને એમના આજ્ઞાકારી પુત્રને જે એમની સ્વયંભૂ મનુ એમને એમનાથી પ્રસન્ન થાય છે અને એમને આ ઉપદેશ આપે છે કે હે રાજા તમે જગતમાં જીવાત્માનું યોગ્ય રક્ષણ કરશો તો એ તમારી ઉત્તમ સેવા ગણાશે। જ્યારે પરમેશ્વર તેમને બદ્ધ જીવોના ઉત્તમ રક્ષક તરીકે જોશે ત્યારે ખરેખર ઇન્દ્રિયોના સ્વામી તમારી પર બહુ પ્રસન્ન થશે। એટલે ખરેખર રાજાનું કર્તવ્ય અહીં સમજાયું છે અને શીલ પ્રભુપાદે વિશેષ રીતે આમાં સમજાયું છે મનુ સંહિતા અને કેવી રીતે ધીરે ધીરે ક્રમશઃ પ્રજા ભૌતિક બંધનોમાંથી છૂટી શકે। તો ખૂબ જ ઉદાર વ્યવસ્થા જે કહી શકાય રાજા દ્વારા થવી જોઈએ। તો શ્લોકમાં જે રીતે સમજાયું છે કે ઋષિકેશ શબ્દ જે છે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન
એટલે કહેવાનો ભાવ એ છે કે રાજા છે એ ખરેખર ઇન્દ્રિયોનો સ્વામી નથી. એનું જે મૂળ કર્તવ્ય છે કે જે ઇન્દ્રિયોના સ્વામી છે ભગવાન, તેને બધા પ્રજા જે છે એની અંડરમાં જે પ્રજા છે તે એ લોકો ઇન્દ્રિયોના સ્વામી એવા ભગવાનની સેવા પૂજા કરે અને ભક્તિનો ગુણ પ્રાપ્ત કરીને ધીરે ધીરે એ આગળ વધે અને મુક્તિ તરફ એમનું ટૂંકમાં ભૌતિક બંધનોમાં છૂટી જાય અને એમને મુક્તિ મળે. તો અહીં શીલ પ્રભુપાદજી સમજાવે છે કે શાસનની સમગ્ર વ્યવસ્થા ભગવાન પાસે પાછા જવા માટે ગોઠવાયેલી. એટલે સમજો આપણે જોઈએ કે કોઈ પણ અનુશાસન હોય, દાખલા કે ઘરનું કોઈ અનુશાસન, આપણે ઘરનું બી એક અનુશાસન છે, તો એમાં જે ઘરના મુખ્ય વ્યક્તિ છે એની એ જવાબદારી એ છે કે ભલે એ પોતે ઘરનાનું ભરણ પોષણ કરે બધાનું, પણ એટલું માત્ર જરૂરી મીન્સ એટલા સીમિત નહીં રહેવું જોઈએ. એનાથી આગળ વધીને એમને પણ પહેલાં પોતે સમજવું જોઈએ ભગવાનનું વિજ્ઞાન, અને પછી એ લોકોને ધીરે ધીરે આમાં સમજાવવું જોઈએ. એ રીતે આપણે ઉપર જઈએ તો રાજા અથવા તો સમાજ અને પછી રાજા, તો રાજાનું પણ અહીં શીલા પ્રભુપાદજી કહે છે કે આ બધી આખી વ્યવસ્થા રાજાની એવી રીતે હોવી જોઈએ કે એ પોતાની પ્રજાને ભક્તિભાવમાં લાવી શકે. બ્રહ્માજી ભગવાનના પ્રતિનિધિ છે, એટલે આખું વ્યવસ્થા સમજાવે છે શીલા પ્રભુપાદજી કે જે બ્રહ્માજી છે એ ભગવાનના પ્રતિનિધિ છે, કારણ કે એમને જ્ઞાન બ્રહ્માજીએ ભગવાન પાસે મેળવ્યું છે. અને મનુ મહારાજ જે છે, મનુ એ બ્રહ્માના પ્રતિનિધિ છે, કારણ કે એમને બ્રહ્માજીએ આદેશ આપ્યો. અને વિશ્વના જુદા જુદા ગ્રહોના રાજાઓ એ મનુના પ્રતિનિધિ, એટલે જુદા જુદા ગ્રહો જે છે, પૃથ્વી એક ગ્રહ છે, એવી રીતે ઘણા બધા બીજા ગ્રહ છે, એમાં અનુશાસન જુદા જુદા રાજ્યોમાં ચાલી રહ્યું છે. અને એના જે રાજાઓ છે એ બધા એ મનુના આધારિત છે, એ મનુના પ્રતિનિધિઓ કહેવાય છે. એટલે આ રીતે આખી વ્યવસ્થા છે કે બ્રહ્માથી મનુને, એકચ્યુઅલી ભગવાનને બ્રહ્માને જ્ઞાન આપ્યું, બ્રહ્માએ મનુ, અને મનુ જે છે એ બધા રાજાઓનું પ્રતિનિધિ કરવું. એટલે શું કે કોઈ રાજાને કંઈક સમજણ ના પડતી હોય અનુશાસનમાં, તો એને જોવું જોઈએ કે મનુ મહારાજ કેવી રીતે કાર્ય કરે છે. તો એમને એટલા માટે એમને મનુ સંહિતા નામનું કાયદાનું પુસ્તક જે છે એ લખ્યું, જે બધી પ્રવૃત્તિઓને ભગવાનની દિવ્ય સેવા તરફ દોરે છે. આજે આપણે જોઈએ છીએ ઘણીવાર ડિસ્કશન થાય છે કે મનુ સંહિતા પ્રમાણે નહીં ચાલવું જોઈએ, ઘણાને દોષો લાગે છે એમાં, પરંતુ આપણી સીમિત બુદ્ધિથી આપણે મનુ સંહિતાને નહીં સમજી શકશું. કારણ કે જ્યારે શીલ પ્રભુપાદજી જેવા આચાર્ય કહે છે કે આપણે જીવનનું અનુશાસન જે છે આખું મનુષ્ય જે કહેવાય, તો એ અનુશાસન છે, મનુ સંહિતા જે કાયદાનું પુસ્તક છે કે મનુષ્યને ખરેખર મનુષ્ય બનાવે. અને એનું મૂળ કાર્ય શું છે કે મનુ સંહિતા દ્વારા વ્યક્તિની બધી પ્રવૃત્તિઓ ભગવાનની દિવ્ય સેવા તરફ આગળ વધે છે, એના તરફ દોરવણી થાય છે. તો એ પુસ્તક જે છે એ મનુ સંહિતા છે. તેથી દરેક રાજાએ જાણી જવું જોઈએ કે રાજ્ય શાસનમાં નાગરિકો પાસેથી માત્ર કર ઉઘરાવો એ જ એમની એકમાત્ર કામગીરી નથી. જનરલી આપણે જોઈએ છીએ આજે પણ ભૌતિક જગતમાં, હમણાં જે બધા આધુનિક જગતમાં રાજાઓ છે, એનું મુખ્ય કારણ છે, મુખ્ય એમનું શું કહેવાય કામ એ છે કે કર ઉઘરાવો. હમણાં આપણે જોઈએ છે ટ્રમ્પ કે અહીંયા ટેરિફ લગાડી દેવા, અહીંયા ટેરિફ રોજ એટલું બધું આખું વિશ્વમાં ખળભળાટ કરાવી દીધો છે એમ બિઝનેસમાં. એટલે કર માત્ર જ એમની એક કામગીરી એવું લાગી રહ્યું છે કે ભાઈ કર ઉઘરાવવો માત્ર ને માત્ર એ જ વ્યવસ્થા છે. એ વ્યવસ્થા એટલાથી સીમિત નથી રહેતો. રાજા કર લેવું એક એમની પ્રવૃત્તિ છે, એમાં ઘણી બધી પ્રવૃત્તિની એમાંની એક પ્રવૃત્તિ છે, પરંતુ એ મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ છે લોકોમાં અત્યારે રાજાઓમાં. ખરી રીતે જોઈએ તો, પરંતુ તેણે એ રીતે અંગત રીતે જાણવું જોઈએ કે તેને આધીન રહેલા નાગરિકો વિષ્ણુની આરાધનાની તાલીમ મેળવે છે કે નહીં. એટલે રાજાનું આ બહુ મુખ્ય કર્તવ્ય છે કે એમના આધીન જે પ્રજા છે એ વિષ્ણુ ભગવાન કે કૃષ્ણ ભગવાનના શરણમાં જાય છે કે પછી શું કરે છે, એમ જ રહે છે. એટલે એની વ્યવસ્થા પૂરેપૂરી એ તરફની હોવી જોઈએ. આપણે જોઈએ છીએ કે ઘણી બધી વ્યવસ્થાઓ આધુનિક જગતમાં જુદા જુદા રાજાઓ કરે છે. હમણાં જ આપણે આ રોડ પર જઈએ છીએ તો એક બોર્ડ લાગેલું, 5 રૂપિયામાં
જમવાની વ્યવસ્થા ને મોદીનું ફોટોગ્રાફ છે. તો હવે એટલે આ બધી ઘણી બધી ઝીણવટભરી વ્યવસ્થા છે કે 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન મળી જાય. પછી એવી તો બહુ બધી વ્યવસ્થા છે. ગોર દામોદર પ્રભુ મને કહેતા હતા કે 1000 રૂપિયા ભરીએ આપણે તો આખી બસમાં આખા વર્ષમાં આપણે જ્યાં ટ્રાવેલ કરવું હોય સિટી લિંક બસમાં ટ્રાવેલ કરી શકીએ. તો આ બધી વ્યવસ્થા છે. પરંતુ ખરેખર આ કેવું છે કે પાંદડા પર પાણી નાખવા જેવું છે. કારણ કે વ્યક્તિ તો દુઃખી જ રહેવાનો છે ગમે તેટલી સરકાર વ્યવસ્થા કરે. તો ખરેખર ક્યારે, કારણ કે એના મનમાંથી કહેવાય ને કે ઈર્ષા છે, અહંકાર છે, એ જતો નથી આ બધી વ્યવસ્થા કરવાથી. હા, એને થોડું ભૌતિક રીતે ફાયદો થઈ જાય, પૈસાની રીતે થોડો ફાયદો થઈ જાય, પરંતુ એને મૂળ ફાયદો થતો નથી મનુષ્ય જીવનનો. તો ખરેખર રાજાનું કર્તવ્ય છે કે પોતાની પ્રજાને ધીરે 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 વાળે અને એ રીતે તૈયારી, એવા અનુશાસન અને નિયમો બને કે જેથી એ વિષ્ણુની અને કૃષ્ણની સેવામાં આગળ વધે. એટલે ખરેખર વૈદિક જીવન આવું જ હતું. રાજાઓ આપણે જોઈએ છે કે એ રીતના જ હતા. આપણે એક આમાં પ્રોટેક્શન જે શીલ પ્રભુપાદજી તો ભાવાર્થમાં ઘણું ડિટેલમાં આપ્યું છે, પણ જો આનો શબ્દાર્થ જે છે કે જીવનના ઉત્તમ રક્ષક તરીકે જોઈએ છે, તો રક્ષણ કેવી રીતે કરવું? ખરેખર ઉત્તમ રક્ષક એ છે કે જે જન્મ મૃત્યુમાંથી છોડાવે, એ મુખ્ય છે. આપને આમ જોવાય તો રાજાઓ ઘણા રક્ષણ કરતા હોય છે કે જે ક્ષત્રિય રાજા હોય છે એ લોકોનું કર્તવ્ય છે રક્ષણ કરે, પરંતુ ઉત્તમ રક્ષક કોણ છે અહીં શીલ પ્રભુપાદજીએ બહુ ડિટેલમાં સમજાવ્યું છે. નહીં તો ખાલી શું છે, એટલે આમાં હું હસતો હતો તો મને એ પણ ખ્યાલ આવ્યો કે ઘણા પાસે આપણે જોઈએ છે પુસ્તક વિતરણ કરવા જઈએ તો ખાલી શ્લોક હોય અને ભાવાર્થવાળું હોય છે પુસ્તક કે શાસ્ત્ર. તો એવા શાસ્ત્રમાં ઘણીવાર શું થાય કે જો આચાર્યની ટીકા નહીં હોય તો આમાં એવું લાગે કે રક્ષક છે તો રાજા એક રક્ષક છે, અને પરંતુ અને એવું પણ લખ્યું છે કે ત્યારે ખરેખર ઇન્દ્રના સ્વામી તમારે, એટલે રાજા જો રક્ષણ કરે પ્રજાનું તો ઇન્દ્રિયના સ્વામી કૃષ્ણ જે છે ઋષિકેશ, તો એ ખરેખર પ્રસન્ન થાય. પણ ખરેખર શીલ પ્રભુપાદજીએ કહ્યું કે રક્ષણ એટલે શું, કે તમારી જન્મ મૃત્યુમાંથી આને છોડાવે, એ મૂળ આત્મા માટે જરૂરી છે. એટલા માટે શીલ પ્રભુપાદજીએ આમાં વ્યવસ્થિત આપણને સમજાયું, અને આવા ભાવાર્થથી જ આપણે મૂળ રૂપમાં શિક્ષણ મળી શકે. કારણ કે આચાર્ય જે છે ને એ ખરેખર એને આચરણ કરતા હોય, એના પર વિચાર એમનો હોય. આપણી બુદ્ધિ બહુ સીમિત છે, આપણું બૌદ્ધિક બુદ્ધિથી આ બધું સમજણ નહીં પડે. એટલે ભાવાર્થ જે છે, જે શુદ્ધ ભક્તના ભાવાર્થ છે, એનાથી આપણને ઘણું વ્યવસ્થિત રીતે સમજણ પડે. ભલે ભાવાર્થ બહુ નાનો છે, પણ શીલ પ્રભુપાદજીએ રક્ષણનું જે ઉત્તમ ઉદાહરણ આપ્યું તો મને લાગ્યું કે ખરેખર, નહીં તો કોઈ એવું જ લાગે કે રાજાએ રક્ષણ કરવું જોઈએ ખાલી. પરંતુ અહીં આ રીતે બદ્ધ જીવો પોતાની ભૌતિક ઇન્દ્રિયોને સંતોષવા માટે નહીં, પરંતુ ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશની ઇન્દ્રિયો માટે ઉત્પન્ન થયા છે. એટલે આવું કેમ કરવામાં આવે છે? કારણ કે બદ્ધ જીવોનું પ્રાગટ્ય જે છે ભૌતિક જગતમાં, એનું મુખ્ય કારણ છે કે એ આ મનુષ્ય દેહ લઈને આનો ઉપયોગ કરીને એક સાધન તરીકે ધીરે ધીરે એ આગળ વધે અને ઉન્નત અવસ્થામાં જઈને એ આ જન્મ મૃત્યુમાંથી છૂટે ભગવાનની સેવા કરતા કરતા. એટલે એ જે આદર્શ મીન્સ એ જે નિયમ છે એ રાજાએ કોઈ પણ રીતે એવી રીતે વ્યવસ્થા કરીને એ તરફ વાળવા જોઈએ, જેથી શું થાય કે રાજાનું અહીં કર્તવ્ય પૂરું થાય અને એ રાજા માટે લાયક બને. જેવી રીતે કહે છે ને, મને શ્લોક નથી ખબર, પણ એમાં કે ગુરુ અને જે ગુરુ જે છે એ પોતાના શિષ્યને જન્મમૃત્યુના બંધનમાંથી છોડાવી નથી શકતો, અને જે પિતાજી છે શિષ્યને, હા, અને જે પિતા છે એ પોતાના પુત્રને કે એમને છોડાવી નહીં શકતો જન્મમૃત્યુ, તો એ પિતા અને ગુરુ બનવાને લાયક નથી. તો એવી રીતે રાજા પણ હોવું જોઈએ કે એ પોતાને જન્મમૃત્યુમાંથી પોતાની પ્રજાને છોડવે. પહેલાના રાજા આપણે જોઈએ છે, શિબી રાજાની કથા આવે છે, એમાં કબૂતરને બાજ, એટલે બાજ હોય કબૂતર પર હુમલો કરે છે ખાવા માટે, તો શિબી રાજા અટકાવી દે છે. તો બાજ કહે છે શિબી રાજાને કે ભાઈ આ તો મારું ભોજન છે, તમે કેમ અટકાવી દો છો આ રીતે? તો શિબી રાજા કહે છે કે હું મારા કબૂતર જેટલું માંસ તને મારા શરીરમાંથી આપી દો તો
તો તને વાંધો નથી ને, તો એને હા પાડી. તો પછી શિબી રાજા કબૂતરને એક પલડામાં રાખે છે અને માંસ પોતાનું શરીરને બીજા પલડામાં રાખે છે ત્રાજવામાં. અને તો પણ એનું જે કબૂતરનું વજન વધતું જાય છે, માંસ એટલું વધુ શિબી રાજાએ નાખવું પડે છે. પછી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે એમના આ કર્તવ્યથી. એટલે રાજાઓ પોતાના શરીરને પણ ગણતા નહોતા. આજના રાજાઓની જેમ નથી કે માત્ર ને માત્ર પોતાની ઇન્દ્રિય ભોગ થાય, પોતાને કેવી રીતે પૈસા મળે. આપણે જોઈએ છીએ કે ઘણી બધી યોજનાઓ પાછળ ખરેખર પૈસાનું જ મૂળ કારણ લાગે છે અત્યારે તો આપણને, કે આટલી યોજનાઓ આવે 5,000 કરોડ 2,000 કરોડ, એમાંથી બધાને કેટલા રૂપિયા મળે. એટલે ખરેખર બહુ આપણે દુઃખદ પરિસ્થિતિમાં છે. નથી ભૌતિક કલ્યાણ થતું, નથી આધ્યાત્મિક કલ્યાણ થતું આજકાલના રાજાઓને કારણે. એટલે જ અહીં શિલા પ્રભુપાદજી કહે છે કે જે બ્રહ્માજીએ અહીં દર્શાવ્યા પ્રમાણે આ રહસ્ય નથી જ. રહસ્ય એટલે આ ભૌતિક જગતમાંથી બદ્ધ જીવને કેવી રીતે, એમ પરમ રહસ્ય એ છે કે બદ્ધ જીવને કેવી રીતે છૂટી શકે. તો અહીં બ્રહ્માજી એક જે કહ્યું છે કે એ રાજાઓ જે જાણતા નથી અથવા એનું પાલન નથી કરતા, એ નાટકીય શાસક છે. એ માત્ર ને માત્ર કહેવા લાયક ખાલી શાસક છે, એ ખરેખર શાસક નથી. તો અને જો આવો નાટકીય શાસક રહેશે તો ખરેખર એને આપવામાં આવેલી જવાબદારીમાંથી એ નિષ્ફળ જશે, એના કર્તવ્યમાંથી નિષ્ફળ જશે અને સર્વોપરી સત્તા દ્વારા એટલે ભગવાન દ્વારા એને સજાને પાત્ર. કારણ કે નિયમનું ઉલ્લંઘન થાય છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ નિયમ છે આપણે ઉલ્લંઘન કરશું, ભૌતિક જગતમાં બી આપણે સામાન્ય નિયમો પણ ટ્રાફિકના નિયમો છે અથવા કોઈ પણ ઇન્કમ ટેક્સના, તો આપણને સજા ઓથોરિટી દ્વારા મળે છે. એવી રીતે આ જો મુખ્ય રાજાનું કર્તવ્ય છે, તો રાજા એને પાલન નહીં કરશે તો ખરેખર એ સજાને પાત્ર થશે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં અથવા બીજા દેશોમાં પણ એવું હશે કે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે ભાઈ સર્વધર્મ સંભાવ અને એ બધી નીતિઓને કારણે આપણે ખરેખર કૃષ્ણ ભગવાન છે એવું પ્રતિપાદન નથી કરી શકતા. લોકો સેક્યુલરિઝમના નામે આ રીતે આપણા શાસ્ત્રો અને ગ્રંથો આપણા સમાજમાંથી વિલુપ્ત થઈ ગયા સેક્યુલરિઝમના. અને બીજા બધા દેશોમાં ધાર્મિક કટ્ટરતાને આધારે એ લોકો જે પોતાના મનગણત રીતે લાગે છે કે આ રીતે તો એ જ ભગવાન. એટલે બધી રીતે આખા વિશ્વમાંથી ખરેખર જોઈએ તો આજે વૈદિક જ્ઞાન, પહેલે ભારત વર્ષ એટલે આખું વિશ્વ ભારત વર્ષ તરીકે ઓળખાતું. અને વિશ્વમાં ખરેખર, અને આજે એ વસ્તુ ખોટી નથી. કારણ કે ઘણીવાર આપણે જોઈએ છે કે એવી જગ્યાએ આપણા ભગવાનની મૂર્તિ અને ઘણા બધા શિલાલેખો મળે છે જે ભારતથી બહુ દૂર છે. એટલે ખરેખર આપણે જોઈએ છે આર્કિયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે જોઈએ તો ખરેખર ભારત વર્ષ હતું જ એમ. એટલે જે લોકો એમ કહે છે કે આવું નહીં હોય, વૈદિક સમય આવો નથી, અમે નથી માનતા, પરંતુ ખરેખર જુદી જુદી વ્યવસ્થા આજે આપણે કે જે દેશ હજારો માઇલ દૂર છે ત્યાં પણ મૂર્તિ મળે છે, દેવી દેવતાઓની મૂર્તિ, ભગવાન વિષ્ણુની મૂર્તિ. તો આપણે એનાથી જાણી શકીએ. અને આપણે મહાભારતમાં જોઈએ છે કે ગાંધાર જે રાજ્ય હતું અફઘાનિસ્તાન જે છે એમાંથી ગાંધારી, તો આ રીતે ઘણા બધા દેશોમાં, એટલે આખું ભારત વર્ષ જ હતું, એનો રાજા જે હતો એ આ રીતે અને ભગવાનના નિયમોનું પાલન જે વૈદિક શાસ્ત્ર પ્રમાણે, મનુસંહિતા પ્રમાણે વૈદિક સમયમાં કાર્ય થતું હતું. તો સર્વોપરી સત્તા છે એ તો એનું કામ કરશે જ. આપણે જોઈએ છીએ કે નાના નાના નિયમો પણ આપણે જો નહીં પાડશું તો આપણે નિયમબદ્ધ છે, આપણે નિયમ આધીન છે, એવી રીતે રાજાને પણ બહુ મોટું હાનિ થશે, સજા થશે. એટલે રાજા બનવું એટલે એવું નથી કે એટલે ઘણા લોકો એવું રાજા બની ગયો હવે મને કઈ પ્રોબ્લેમ નહીં થાય, બધા મારા આધીન છે, એવું નથી. સર્વોપરી સત્તા જે રાજાની ઉપર છે અને રાજાએ હંમેશા આ વસ્તુ પોતાના મનમાં ધારણ કરવી જોઈએ અને પ્રજાનું આ રીતે રક્ષણ કરવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. વાંછા કલ્પતરુભ્ય કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.